લઘુકોણ કોટિકોણ હોઈ શકે છે। અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા કે જો કોઈ પણ બે ખૂણાઓનો સરવાળો 90 અંશ હોય તો તેને એકબીજાના કોટિકોણ કહેવાય છે અને જો કોઈ પણ બે ખૂણાઓનો સરવાળો 180 અંશ હોય તો તેને એકબીજાના પૂરક કોણ કહેવાય છે। આ આધાર પર ચાલો જાણીએ કે આપેલ વિધાન સાચું છે કે ખોટું। આપણે 90 અંશના ખૂણાને વિભાજિત કરીને બે ખૂણા બનાવીએ તો તે લઘુકોણ જ મળશે, એટલે કે બે લઘુકોણ કોટિકોણ હોઈ શકે છે। એટલા માટે આપેલું વિધાન સાચું છે। બે લઘુકોણ પૂરક કોણ હોઈ શકે છે। ચાલો જાણીએ કે આપેલ વિધાન સાચું છે કે ખોટું। માની લો કે ખૂણો A અને ખૂણો B લઘુકોણ છે। આનો અર્થ એ થયો કે ખૂણો A 90 અંશથી નાનો છે અને ખૂણો B પણ 90 અંશથી નાનો છે। જો આપણે બંને ખૂણાઓનો સરવાળો કરીશું તો આપણને ખૂણો A વત્તા ખૂણો B નો સરવાળો 180 અંશથી ઓછો જ મળશે, જેથી એ જાણી શકાય છે કે બે લઘુકોણ પૂરક કોણ ના હોઈ શકે, એટલે કે આપેલ વિધાન ખોટું છે। બે ગુરુકોણ કોટિકોણ હોઈ શકે છે। ચાલો જાણીએ આ વિધાન સાચું છે કે ખોટું। માની લો કે ખૂણો A અને ખૂણો B ગુરુકોણ છે। આનો અર્થ થયો ખૂણો A 90 અંશથી મોટો છે અને ખૂણો B પણ 90 અંશથી મોટો છે। જો આપણે બંને ખૂણાઓનો સરવાળો કરીશું તો આપણને ખૂણો A વત્તા ખૂણો B નો સરવાળો 90 અંશ કરતા વધારે જ મળશે। તેનાથી એ જાણી શકાય છે કે બે ગુરુકોણ કોટિકોણ ન હોઈ શકે, એટલે આપેલ વિધાન ખોટું છે। બે ગુરુકોણ પૂરક કોણ હોઈ શકે છે। શું તમે જણાવી શકો કે આ વિધાન સાચું છે કે ખોટું? વિચારો। ચાલો અમે જણાવીએ છીએ। માની લો કે ખૂણો A અને ખૂણો B ગુરુકોણ છે। એનો અર્થ થયો ખૂણો A અને ખૂણો B 90 અંશ કરતા મોટા છે। જો આપણે બંને ખૂણાઓનો સરવાળો કરીશું તો આપણને ખૂણો A વત્તા ખૂણો B નો સરવાળો 180 અંશ કરતા વધારે જ મળશે। તેનાથી એ જાણી શકાય છે કે બે ગુરુકોણ પૂરક કોણ ન પણ હોઈ શકે, એટલે કે આ વિધાન ખોટું છે। ધ્યાન રાખો કે જો એક ખૂણો લઘુકોણ હોય અને બીજો ગુરુકોણ તો તેમનો સરવાળો 180 અંશ હોઈ શકે છે, એટલે કે પૂરક કોણ હોઈ શકે છે। બે કાટકોણ પૂરક કોણ હોઈ શકે છે। જેમ કે તમને ખબર હશે બે કાટકોણ કોટિકોણ ન હોઈ શકે, કારણ કે એમનો સરવાળો 180 અંશ હોય છે, કારણ કે 90 અંશથી મોટો છે, એટલે બે કાટકોણ કોટિકોણ ન હોઈ શકે, એટલે આ વિધાન ખોટું છે। બે કાટકોણ પૂરક કોણ હોઈ શકે છે। જો આપણે બે કાટકોણનો સરવાળો કરીએ તો આપણને તેમનો સરવાળો 180 અંશ મળે છે, તેથી બંને કાટકોણ પૂરક કોણ હોય છે, એટલે કે આપેલ વિધાન સાચું છે। સાચા વિધાન અને ખોટા વિધાનને ઓળખતા હવે તમે જાણી જ ગયા હશો કે બે લઘુકોણ એકબીજાના કોટિકોણ હોઈ શકે છે, પરંતુ તે પૂરક કોણ ન હોઈ શકે। બે ગુરુકોણ એકબીજાના ન તો કોટિકોણ હોઈ શકે છે કે નહીં પૂરક કોણ, અને બે કાટકોણ એકબીજાના કોટિકોણ ન હોઈ શકે પરંતુ પૂરક કોણ હોઈ શકે છે। આજે આપણે શીખ્યા કોટિકોણ અને પૂરક કોણના ઉદાહરણો।